हेलो फ्रेंड्स, आज फरी આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ તમારા માટે। આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાના ભજીયા। એના માટે આપણે બધી સામગ્રી લઈ લીધી છે। એમાં શેકેલા સિંગના દાણા છે, એના આપણે થોડા ફોફા કાઢી લીધા છે। ગાંઠિયા લીધા છે, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, ચવાણું, આખા ધાણા, વરિયાળી અને તલ, આટલો મસાલો છે। મરચાંને આપણે બે ભાગ કરીને અંદરથી બી કાઢી લીધા છે અને આપણે બેટર માટે બેસન લીધો છે। તો આ બધી સામગ્રીને આપણે લઈ લીધી છે તૈયાર। હવે એને આપણે એક મિક્સર જારમાં આ બધી વસ્તુને આપણે પીસી લેવાની છે। તો હવે આપણે સ્ટાર્ટ કરશું। સૌથી પહેલાં શિંગદાણા, એની સાથે ચવાણું, આખા ધાણા, વરિયાળી અને તલ, આ બધી વસ્તુ આપણે પહેલાં પીસી લેવાની છે। જો આપણે શિંગદાણા અને બધો મસાલો, ચવાણું એ બધું પીસી લીધું છે। હવે આપણે આને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। જો આપણે એ વસ્તુ બાઉલમાં કાઢી લીધી છે અને હવે આ નાયલોન ગાંઠિયા છે એને પણ આપણે મિક્સરમાં ઝીણા પીસી લઈશું। ચાલો, આપણે ગાંઠિયા પણ પીસી લીધા છે। હવે આપણે મસાલો બનાવશું। ગાંઠિયા ઓલા પહેલાં મસાલો જે પીસ્યો છે એની ભેગા નાખી દઈશું। હવે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું। લાલ મરચું, તમારા સ્વાદ પ્રમાણે તમે તીખાશ ઓછી વધુ કરી શકો છો। એમાં થોડી હળદર નાખશું। હવે આપણે દળેલી ખાંડ છે એ ગળપણ માટે નાખશું। એમાં ગરમ મસાલો નાખશું ને મીઠું નાખશું। હવે એને બાઇન્ડિંગ આપવા માટે આપણે લીંબુનો રસ અને આ બધી વસ્તુને બરોબર આપણે મિક્સ કરી લઈશું। એને હાથેથી જ મસળવાનું છે। બધો મસાલો એકદમ સરસ મિક્સ થઈ જવો જોઈએ। જો આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે મરચાં ભરી લઈશું। અમે એક મરચાંના બે ભાગ કર્યા છે। આખા મરચાંમાં થોડુંક ખાવામાં વાંધો પડે છે, છેલ્લે બરોબર ખાઈ નથી શકાતું, એટલે અમે એક મરચાંના બે ભાગ કરી નાખ્યા છે। મસાલો પણ વ્યવસ્થિત રીતે અંદર આવી જાય છે અને ખાવાની પણ મજા આવે છે। તો આવી રીતે આપણે બધા મરચાંને સરસ મસાલો ભરી લેવાનો છે। તો આપણા બધા મરચાંનો મસાલો ભરાઈ ગયો છે। હવે આપણે એનું બેટર બનાવશું। એમાં સૌથી પહેલાં પાણી, થોડું થોડું પાણી એડ કરશું। આનો બેટર આપણે બહુ ઢીલો નથી થવા દેવાનું, મરચાંને સરસ કોટિંગ થાય ને એવું રાખવાનું છે। જો આ સ્ટેજ ઉપર આપણું બેટર તૈયાર છે। હવે એમાં આપણે મીઠું ને ખાવાનો સોડા બંને એડ કરી દઈશું। અને એમાં હવે આપણે થોડું ગરમ તેલ નાખવાનું છે।
1 થી 2 ચમચી ગરમ તેલ એમાં નાખીને અને મિક્સ કરી લઈશું. તેલ નાખવાથી આપણું બેટરનું જે કોટિંગ થશે ને એ કોટિંગ એટલું સરસ પોચું અને ઉપરથી ક્રિસ્પ એવું સરસ થશે. ચાલો હવે આપણે ભજીયાને ફ્રાય કરી લઈશું. જુઓ તેલ બહુ ફાસ્ટ રાખવાનું નથી, મીડિયમ તેલે જ આપણે તળશું. તો આપણા ભજીયા તળાઈને તૈયાર છે. એને આપણે કાઢી લઈશું ડીશમાં. ચાલો ફ્રેન્ડ્સ, આપણા ભરેલા મરચાંના ભજીયા તૈયાર છે. એને આપણે ખજૂર આંબલીની ચટણી સાથે ચાલો ખાઈ લઈશું.